પંજાબના પઠાનકોટમાં ગત મોડી રાત્રે આતંકીઓ ઘૂસી અને આતંક મચાવ્યો હતો, જેના પગલે ગુજરાત એટીએસ હરકતમાં આવી રાજ્યના તમામ જિલ્લા એસઓજીને એલર્ટ કરી કામગીરી કરવા આદેશ આપી દેવામાં આવ્યો છે। પંજાબમાં ફરી આતંકી હુમલો। પઠાનકોટમાં થયો આતંકી હુમલો। પંજાબમાં આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ। પંજાબના પઠાનકોટમાં આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ હરકતમાં આવી ગઈ છે। ગુજરાત પહેલેથી જ આતંકીઓના નિશાના પર રહ્યું છે। આવા સમયે પંજાબમાં આતંકી હુમલા બાદ ગુજરાત એટીએસ એલર્ટ બની ગઈ છે। પોતાના વિસ્તારમાં કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પગલાં લેવા સાથે જ એટીએસને જાણ કરવા સૂચન કરવામાં આવ્યું છે। અગાઉ પણ અનેક શંકાસ્પદ હિલચાલ રાજ્યમાં બની ચૂકેલી છે। ગુજરાત આતંકી હુમલાનું સાક્ષી પણ રહી ચૂક્યું છે। ત્યારે જે આતંકી પ્રવૃત્તિ થઈ શકે તેવી શંકાસ્પદ જગ્યાઓ પર જઈને તપાસ કામગીરી કરવા એટીએસ દ્વારા જણાવવામાં આવ્યું છે। પઠાનકોટના બનાવ અનુસંધાને એટીએસ ગુજરાતે તેમના તમામ એસઓજીના યુનિટને આ બાબતે સૌથી પહેલાં એલર્ટ કર્યા છે। દરેકનો સંપર્ક કરી અને પોતપોતાના વિસ્તારમાં કોઈ પણ જાતની સસ્પિશિયસ મુવમેન્ટ અથવા તો સસ્પેક્ટ પર્સન જે વ્યક્તિઓ છે આના ટેરર એક્ટિવિટીના અનુસંધાને એ તમામ પર બિલકુલ બાદ નજર રાખવામાં તે સૂચના આપેલી છે। તેમજ દરેકને સર્વેલન્સ કરવા માટે પણ જાણ કરવામાં આવી છે। એટીએસના અધિકારીએ નાગરિકોને પણ મદદ માટે આવાહન કરતા આસપાસમાં કોઈ નવી વ્યક્તિની હિલચાલ શકમંદ જેવી જણાય તો પોલીસને સંપર્ક કરવા માટે કહેવામાં આવ્યું છે। સામાન્ય રીતે પ્રજાની આજુબાજુ જે લોકલ રહેવાવાળી પ્રજાથી તો પરિચિત જ હોય, પરંતુ ઘણીવાર એવા ચહેરા પણ જોવા મળતા હોય છે કે જે બિલકુલ ક્યારેય જોવામાં ના આવ્યા અથવા તો એમની મુવમેન્ટ અથવા એમની હિલચાલ પણ ઘણીવાર સસ્પેક્ટ હોય છે। એવી કોઈ પણ આવી હિલચાલ, આવી મુવમેન્ટ અથવા આવી વ્યક્તિઓ ધ્યાન પર આવે તો તાત્કાલિક સંપર્ક કરવા। આવું કોઈ પણ વાહન ધ્યાનમાં આવે કે જે ગુજરાત પાસિંગ સિવાય બહારનું કોઈ પાસિંગ હોય અને જે આપણને ડાઉટફુલ લાગતું હોય તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવાની સૂચના આપવા માટે બધી જાણ કરી। હાલ તો એટીએસ દ્વારા તમામ જિલ્લામાં એસઓજીને પણ સતર્ક કરી દેવામાં આવી છે અને પોલીસ સુરક્ષા વ્યવસ્થા પણ વધુ ચોક્કસ કરાઈ છે। કેમેરામેન શ્રેણિક મહેતા સાથે કશ્યપ જોશી, જીએસટીવી, અમદાવાદ।